श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की, श्री गिरिराज धरण की। सर्वप्रथम तो श्री गोवर्धन नाथ जी हवेली, श्री वल्लभ प्रीति सेवा समाज ह्यूस्टन, તેના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ, વોલન્ટિયર્સ, આપ સર્વે વૈષ્ણવ, આપને આજના અતિ શુભ અને મંગલ દિવસની ખૂબ ખૂબ વધાઈ આપું છું. આજના દિવસનો આનંદ સવિશેષ હોય, સૌભાગ્યનો દિવસ છે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ એટલું જ સ્વાભાવિક છે કે આજનો દિવસ જૂના પ્રેરક સંસ્મરણોનો અને તદુપરાંત ચિંતનનો, ભવિષ્ય માટેના કન્ટમ્પ્લેશનનો પણ છે. પત્રિકા જોઈ અને ખ્યાલ આવે છે કે હવેલીમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી અને બધા જ ભગવત સ્વરૂપ એમને લાડ લડાવવા ખૂબ સુંદર મનોરથો, આયોજનો જે આપણે કર્યા છે, તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે શ્રી ઠાકુરજીને પ્રસન્ન કરવામાં અને પ્રસન્ન કરતા આનંદ લેવામાં આપ સર્વે હ્યુસ્ટનના ભાવિક વૈષ્ણવોએ કોઈ જ કચાશ રાખી નથી. શ્રી ઠાકુરજીની આપ સર્વે ઉપર આ કૃપા છે. ખાસ કરીને યાદ કરું છું કે હવેલીના આ દિવસો, એનો વાતાવરણ હવેલીનો કે જેનો અમે આ દિવસોનો વધારે અનુભવ કર્યો છે. કારણ કે રથયાત્રા અને એના આજુબાજુના ઉત્સવોમાં ભગવત કૃપાથી એ અવસર આવે છે કે અમે ત્યાં હોઈએ છીએ. શ્રી ઠાકુરજીના સુંદર દર્શન થાય અને તદુપરાંત આધ્યાત્મિક એક જિજ્ઞાસુ વાતાવરણમાં શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો, ભગવદ લીલા, તેની ચર્ચા, તેનો સત્સંગ થાય ત્યારે સમય ક્યાં વીતી જાય એ ખ્યાલ આવતો નથી. એવું સુંદર વાતાવરણ હવેલીમાં છે. એટલે સ્વાભાવિક છે કે આનંદ તો અનેરો જ હશે આજે. સાથે સાથે મેં કીધું એમ કે સુંદર પ્રેરક સંસ્મરણોનો દિવસ છે. આજે 15 વર્ષ પૂર્ણ થયા. એના પહેલાના વર્ષો, એ સમય કે જ્યારે પ્રેરણા પછી સંગઠન, સંગઠન પછી નિર્માણ અને પછી સેવા પરંપરાની નિર્માણ થતા શ્રી ઠાકુરજી પધારે ત્યારે સેવા પરંપરાનો નિભાવ, આ બધા જ વર્ષોમાં બધા દોડથી આપ પસાર થયા. કેટલાય વૈષ્ણવ એવા પણ હશે ભગવદ ઈચ્છાથી આજે આપના સાથે નથી, મધ્યમાં નથી, પણ એ જ બધા વૈષ્ણવોના એમના સંસ્કાર, એમનો દ્રઢ વિશ્વાસ, એક આસ્થા કે પુષ્ટિ માર્ગનું એક યથાયોગ્ય સ્થાન હ્યુસ્ટનમાં હોય કે જેથી કરીને સમાજની અંદર શ્રી મહાપ્રભુજીના જે પ્રેમના અને શાંતિના સિદ્ધાંતો છે તે આપણે પહોંચાડી શકીએ, એવી જે ભાવના સાથે એક દ્રઢ સંકલ્પ લઈને આ કાર્ય થયું અને થઈ રહ્યું છે. ચિંતન, કોન્ટમ્પ્લેશન એ માટે કે આપણે જોઈએ તો મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની વાર્તાઓમાં પ્રસંગ મળતા હોય છે કે આપશ્રી જ્યારે પધરામણીમાં પધારે વૈષ્ણવના ત્યાં, અથવા વૈષ્ણવ કુટુંબને, પરિવારને ક્યાંક મળવાનું થાય, ત્યારે આપ જોતા કે જે આવતી પેઢી છે, એમના બાળકો છે, એમની અંદર સંસ્કાર દેખાય. ભગવત ચર્ચા, ભગવત સત્સંગ વિશે એક આકર્ષણ દેખાય. એ સંસ્કાર જ્યારે દેખાતા ત્યારે શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી ખાસ કરીને કહેતા એ સમયે ને પ્રસંગોમાં એ પ્રાપ્ત છે કે વૈષ્ણવ કી સંતતિ એસી ही चाहिए કે વૈષ્ણવની સંતાન હોય એ આટલા સંસ્કારી હોવા જોઈએ. ને ત્યારે એ વિશેષ પ્રશંસા કરતા. આ પરંપરાના જે ભાગ આપણે બન્યા
એ જ પરંપરાને આ જ સુંદર રીતે એનો નિભાવ થાય, એમાં વૃદ્ધિ થાય, એનો ઉત્કર્ષ થાય. એ ગિરિરાજ ધારણ તો સ્વયં શ્રી ઠાકુરજી ગોવર્ધન ધરે જ કર્યો છે, પણ સેવકનો પણ ધર્મ સેવાનો છે. આજે હવેલીના પાટોત્સવના દિવસે એ સંકલ્પનો દિવસ છે. એ સંપ્રદાયની સેવા એ આપણી દરેકની જવાબદારી છે. તો જ ખરી રીતે આટલા વર્ષો જે વીત્યા, અને આપ જુઓ તો જે આ 16નો આંકડો છે, એ 16મા વર્ષમાં પ્રવેશ, 16મો પાટોત્સવ, એ આપણે સામાજિક દ્રષ્ટિએ જોઈએ કે આપણા આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો પણ બાળક જન્મે એ પહેલાથી લઈને જીવન પર્યંત આખું જીવન 16 સંસ્કારોમાં, 16 સંસ્કારોમાં વહેંચાયેલું છે. એમાં એની પૂર્ણતા ગણવામાં આવી છે. એ જ રીતે 16 વર્ષ એટલે 16 ખલાએ ખીલેલું, એવી રીતે કહેવાય છે કે જે પૂર્ણ થયું છે. તો પૂર્ણતા તરફ જ્યારે આપણી આ સેવા ભાવના હવેલી પ્રત્યેની જઈ રહી છે, ત્યારે એ ઠાકોરજીને વિનંતી કરીએ કે મહાપ્રભુજીના ચરણોમાં પ્રાર્થીએ કે હે પ્રભુ, આવો જ આનંદ, આવો જ સૌભાગ્યનો ભાવ, આ જ સંકલ્પ, આવા જ સંસ્કાર જે આપણા પૂર્વ વૈષ્ણવોએ અને હાલના વૈષ્ણવોએ શ્રી ઠાકોરજીની કૃપાથી જે સ્થાપના થઈ છે, એના ભાગરૂપ અમે બનીએ અને આગળ આની પ્રગતિ થાય, વૃદ્ધિ થાય. આજના શુભ દિવસે, મંગલ દિવસે ફરી એકવાર હૃદયથી આપ સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીષ સહ, ખૂબ ખૂબ વધાઈ સહ મારા આ વચનોને અહીં વિરામ આપીશ. ઇતિ શુભમ. વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ. વલ્લભ પ્રીતિ સેવા સમાજ હ્યુસ્ટન પુષ્ટિમાર્ગી હવેલીના 16મા પાટોત્સવના નિમિત્તે આપ સમસ્ત હ્યુસ્ટનના વૈષ્ણવોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. નવી હવેલીને સિદ્ધ થયા 16 વર્ષ થઈ ગયા. સમય ક્યાં જતો રહ્યો કાંઈ ખબર જ ના પડી. સ્નેહીજનો, આજે હું અહીંયા પાટોત્સવની શુભકામનાઓ અને આશીષ આપવા માટે જ નહીં, અપિતુ હજી એક ઓર સંદેશ આપવા માટે પણ ઉપસ્થિત થયો છું. સંસ્કૃતમાં એક બહુ જ સુંદર અને આપણને શીખ મળે એવો એક સુભાષિત છે. ન ગણસ્યાગ્રતો ગચ્છેત સિદ્ધે કાર્યે સમમ ફલમ યદિ કાર્ય વિપત્તિ સ્યાત મુખરસ તત્ર હન્યતે. એટલે આગેવાન થવામાં ઘણી જ તકલીફો પડે. આ સંસારની રીત છે કે કામ થઈ ગયા પછી, કામ બની ગયા પછી કોઈ પણ આગેવાનને યશ કે ક્રેડિટ નથી આપતો. અરે, અમે પણ હતા, અમે પણ દોડભાગ કરી છે, ખાલી તમે જ કેમ? અને જો કામમાં કંઈ વાંધો પડ્યો, કામ બગડ્યો, તો બધા આગેવાનને જ આગળ કરી દેતા હોય છે. ભાઈ, અમને ખબર નથી, આમને પૂછો, આ હતા. આ સંસારની રીત છે અને આપણે સૌ જાણીએ છીએ પણ ખરા. 1991 થી લઈને
આજ અહીંયા આ 16મા પાટોત્સવના દિવસ સુધી પહોંચતા આઈ એમ શ્યોર કે VPSSના કાર્યકર્તાઓને પણ આવી ઘણી જ તકલીફો પડી જ હશે. પરંતુ આ તમો બધાની પુષ્ટિમાર્ગ પ્રત્યેની નિષ્ઠા છે, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભાવ છે કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આપ બધા નિસ્વાર્થ ભાવથી સંપ્રદાયની સેવા કરી રહ્યા છો. અને સૌથી ઉપર ભગવત કૃપા છે કે આજે આપણે આ પાટોત્સવનો દિવસ ઉજવી રહ્યા છીએ. હ્યુસ્ટન સમાજના બધા જ વૈષ્ણવ આવી રીતે જ હળીમળીને સંપ્રદાયની સેવા કરતા જ રહે એવી શ્રી ગોવર્ધનધર પ્રભુના ચરણારવિંદોમાં મારી અભ્યર્થના. અને હજી એકવાર આ પાટોત્સવના નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીષ. શ્રી ગોવર્ધનનાથ કી જય. ઇતિશમ ઇત્યલમ. बधाई को दीननी को आज, बधाई को दीननी को नंद घरनी जसुमती जायो है, लाल भाम तो जी को आज, बधाई को दीननी को पंच शब्द बाजे बाजत है, घर घर ते आयो टीको, मंगल कलश लिए व्रज सुंदरी, ग्वाल बनावत छी को आज, बधाई को दीननी को देत यशीष सकल गोपी जन, चिरजीव कोटि बरीसो, देत यशीष सकल गोपी जन, चिरजीव कोटि बरीसो, परमानंद दास को ठाकुर, परमानंद दास को ठाकुर, गोप बेख जग दीसो आज, बधाई को दीननी को, बधाई को दीननी को आज, बधाई को दीननी को. श्री वल्लभाधीश की जय. नमामि श्री बालकृष्णं यशोदोत्संगलालितं, पूतना सुपयप्पान रक्षिता शेष बालकं. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री गोवर्धन नाथ की जय. श्री बाल कृष्ण लाल की जय. समस्त वल्लभ कुल परिवार की जय. तो वैष्णवो, श्री वल्लभ श्री गोवर्धननाथजीના બે સ્વરૂપ સમજાવે છે. એક સર્વોદ્ધારક સ્વરૂપ અને એક ભક્તોદ્ધારક સ્વરૂપ. સર્વોદ્ધારક સ્વરૂપ એટલે દર્શન કરવા જે કોઈ પણ આવ્યું હોય એના પર યથાધિકાર કૃપા કરવા પ્રભુ પોતે જે બિરાજમાન હોય સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજે છે.
પણ કોઈ વિશિષ્ટ વૈષ્ણવ પર વિશેષ કૃપા જ્યારે ભગવાને કરવી હોય ત્યારે એ જ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભગવાન ભક્તોદ્ધારક સ્વરૂપે બહાર પધારે અને એ વિશિષ્ટ વૈષ્ણવ એના પર વિશેષ કૃપા ભગવાન કરતા હોય છે. વિષ્ણુ અત્યારે પરમાનંદદાસજીનો પ્રસંગ યાદ કરો. પેલી રાણી જેને બહુ જ પડદા વગેરેનો મોહ હતો, ના જાહેર જનતામાં તો હું આવી શકું નહીં, શ્રી મહાપ્રભુજીએ આ રાજાને આજ્ઞા કરી, અરે ભાઈ કંઈ નહીં, અને પડદાનું વિશેષ છે તો આપણે એવું કરશું કે પહેલાં રાણીને એકલીને દર્શન કરાવશું, પછી બધા વૈષ્ણવોને અંદર આવવા દઈશું. અને વૈષ્ણવો આ રાણી, પડદા બડદા સહિત સાથે 2-4 દાસીઓ અને જ્યાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા આવ્યા ને, અને એ જ સમયે ભક્તોદ્ધારક સ્વરૂપે શ્રીજી બાબાએ આ રાણી પર કૃપા કરવી હતી. એટલે આપે શું કર્યું? ભક્તોદ્ધારક સ્વરૂપે બહાર પધાર્યા અને દરવાજાનો આગળો એ જ્યાં ખોલી નાખ્યો. નાથદ્વારાના મંદિરમાં તમને ખબર છે કે જેવો દરવાજો ખોલે એટલે પેલી ભીડ કેવી ધસમસતી અંદર આવે. અરે ભાઈ, આ વૈષ્ણવોની ભીડ એવી આવી કે રાણીને પેલો પડદો તો જવા દો, પણ એના વસ્ત્રના પણ ઠેકાણા રહ્યા નહીં. પરમાનંદદાસજી સન્મુખમાં કીર્તન ગાતા હતા. લીલા જોઈને એમણે ગાયું કે યહ કોન ખેલવે કી બાની. શ્રી વલ્લભે પરમાનંદદાસજીને ટોક્યા, ના આપણાથી એવું નહીં કહેવાય, એમ કીર્તન ગાવ કે ભલી યહ ખેલવે કી બાની. તમને થશે કે આટલો લાંબો સત્સંગ કરવા અત્યારના શાસ્ત્રીજી ક્યાંથી આવ્યા? ના, આ સર્વોદ્ધારક ને ભક્તોદ્ધારક સ્વરૂપ એનું સ્મરણ અત્યારે એટલા માટે થયું કે વૈષ્ણવો એકવાર કુંભનદાસજી અને શ્રીજી બાબા એ ખેલી રહ્યા હતા. એવામાં મંદિરમાંથી ઉત્થાપનનો શંખનાદ થયો, અને જેવો શંખનાદ સાંભળ્યો એટલે કુંભનદાસજી એ મંદિર તરફ ચાલવા લાગ્યા. શ્રીજી બાબાએ કુંભનદાસજીને અટકાવ્યા. એટલે આ કુંભના, અહીંયા હું તારી સાથે ખેલનો આનંદ તને આપી રહ્યો છું, અને તું મંદિરમાં જઈને નવું શું કરવાનું? વૈષ્ણવ એ સમયે કુંભનદાસજીએ આજ્ઞા કરી કે ભગવાન આપનો શું ભરોસો? અરે અત્યારે તો આપ મારી સાથે ખેલી રહ્યા છો, પણ નિકુંજમાંથી કોઈ ગોપીજન આવે અને જો આપને સંકેત કરશે તો આપ તો એની સાથે જતા રહેશો. પણ મંદિરમાં આપને શ્રી વલ્લભે બેસાડ્યા છે. હવે શ્રી વલ્લભે આપને બિરાજમાન કર્યા છે, એટલે ત્યાંથી તો અમને છોડીને આપ કશે નહીં જઈ શકો ને. વૈષ્ણવો એ જ પ્રકારે આજથી 15 વર્ષ પહેલાં અમારા સુરતગઢના વડોદરાના નિવાસી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી અને નિત્યલીલાસ્ત પૂજ્યપાદ શ્રી ઇન્દિરા બેટીજીએ હ્યુસ્ટન શહેર પર જે કૃપા કરી. વૈષ્ણવ આજથી 15 વર્ષ પહેલાં શ્રીનાથજીની હવેલી શ્રીજી બાબાને જ્યાં હ્યુસ્ટનના વૈષ્ણવોને માથે પધરાવ્યા, અને વૈષ્ણવો આ શ્રીનાથજી પધાર્યા, આ હવેલી થઈને એના દ્વારા હ્યુસ્ટન એ સનાથ થયું. સનાથ થયું એનું કારણ કે શ્રીનાથ એ આ શહેરને માથે બિરાજ્યા. વૈષ્ણવો આમ જો તમે જોશો તો સેવા સંબંધી આપણા મનમાં કેટલા બધા પ્રશ્નો હોય. સેવાનો પ્રકાર શું હોય ને વળી સેવાની ભાવના. આજે સત્સંગની યાત્રા આપણી લગભગ 9-10 મહિનાથી ચાલી રહી છે. એમાં મેં એક વસ્તુની નોંધ લીધી કે હ્યુસ્ટનમાં કેટલાક વૈષ્ણવ એવા છે કે જેના પર ભગવદ કૃપા છે, અને જે સેવાની રીત, સેવાની ભાવના, માર્ગના સિદ્ધાંત એ બધાને સારી રીતે જાણે છે. પણ એની સામે ઘણા એવા પણ છે કે જેમને આ સેવાની રીત એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય. હું તમને કહું, નાનો અમતો પ્રશ્ન, હવે જારીજી પર લાલ વસ્ત્રનો નેવરો બાંધવાનો, હવે આ વસ્ત્ર કેવી રીતે બાંધવું એ પણ કદાચ કોઈને મનમાં વિચાર આવતો હોય તો વૈષ્ણવો આ સર્વ શંકા, સર્વ જે કંઈ આપણા મનમાં ભગવત સેવા સંબંધી જે કંઈક જાણવાની જિજ્ઞાસા હોય ને, હવે વિચાર કરો એ બધી પૂરી ક્યાં થાય? તો હવેલીમાં તો આ જે જાણે છે એ વૈષ્ણવો પણ આવે, અને જે નથી જાણતા એ વૈષ્ણવો પણ આવે. એટલે જેને કંઈક મેળવવું છે, કંઈક જાણવું છે, એને આ જાણકાર કૃપાપાત્ર એવા ભગવદીઓ એનો સંગ થાય. કંઈક 2 વાત આ વૈષ્ણવોને પૂછી શકાય. વળી વૈષ્ણવો તમે જુઓ, તમારે ત્યાં તો હવેલીમાં અમારા ઉમાબેન ને ઈશ્વરભાઈ એવી સુંદર રીતે સેવા કરે છે.
નિત્ય હું પણ પેલા ગ્રુપમાં છું એટલે દર્શન કરું છું, તો સેવા શૃંગાર કેવી રીતે કરવા, આજે મસ્તક પર શું ધરવું, આ મસ્તક પર કુલે કેવી રીતે ધરાય, ભાઈ કતરો ધરવો હોય તો કેવી રીતે ધરાય, જોડની નીચે શું આવે. હવે આ બધી જાણકારી તમે વિચાર કરો, જો હવેલી શહેરમાં નહીં હોય તો આ બધું જ્ઞાન, આ બધું નોલેજ એ આપણને સેવા સંબંધી કેવી રીતે પ્રાપ્ત થાય. એટલા જ માટે વૈષ્ણવો ત્યાં કહ્યું છે કે પુષ્ટિ માર્ગીય હવેલી એ પુષ્ટિ માર્ગીય પાઠશાળા છે. આ પાઠશાળા ત્યાં આપણે જઈએ અને ખરેખર ત્યાંથી ભગવત સેવા સંબંધી આ બધી વાતો, કંઈક સિદ્ધાંતની વાતો, ભાઈ એકાદશી ક્યારે છે ને ક્યારે કરવી ને એમાં શું લેવાય ને શું નહીં લેવાય, એકાદશીએ પ્રભુને શું ભોગ, આ નાની નાની વાતોની શંકા, એનું નિરાકરણ એ આપણે હવેલીમાં જો જઈએ તો ભગવદીઓના સંગ દ્વારા એ આપણી દૂર થાય. એનાથી આગળ વધીને વૈષ્ણવો આ વલ્લભ પ્રીતિ સેવા સમાજ VPSS જે તમારું હવેલીનું ગ્રુપ છે ને, અરે આ તો માત્ર સેવા સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા પૂરતું નથી, પણ વૈષ્ણવો પરદેશમાં રહેનારા જે કોઈ આપણા ભારતીયો અથવા તો જે કોઈ વૈષ્ણવો છે ને, એમના મનમાં સતત એક ચિંતા એવી રહેતી હોય કે આ ભૌતિકવાદ તરફ દોડતા દેશમાં અમે આવ્યા તો છીએ, અમારા દીકરા મોટા થઈને કેટલું કમાશે, અમારા સંતાનો, એમને ધન સંબંધી ના એ તો કોઈ મુશ્કેલી રહેવાની નથી, પણ અમારા સંતાનો એને સંસ્કારની પ્રાપ્તિ કેવી રીતે થશે, એના હૃદયમાં આ પુષ્ટિ બીજ કેવી રીતે રોપાશે, આ શંકા, આ ચિંતા અવશ્ય આપણા લોકોને પરદેશમાં રહેતી વખતે થતી હોય છે. પણ વૈષ્ણવો તમે જુઓ, હવેલી તમારા શહેરમાં આવી એટલે હવેલીના નેજા હેઠળ ત્યાં પાઠશાળા પણ સુંદર રીતે ચાલી રહી છે, એટલે પુષ્ટિમાર્ગનું જ્ઞાન એ પણ આ બાળકોને પ્રાપ્ત થઈ રહ્યું છે. ધર્મ શું કહેવાય, સંસ્કાર કોને કહેવાય, વૈષ્ણવ આ બધી વાતો તો છે ને પેલા બાળકો જે ઉત્સાહપૂર્વક, ભાવપૂર્વક સત્સંગ પહેલાં આમ પ્લેજ બોલતા હોય ને, આ પ્લેજ બોલતી વખતે એમના મોઢાના હાવભાવ તમે જુઓ ના, નક્કી આપણને ખબર પડે કે શ્રીજી બાબાએ તમારા બાળકોના હૃદયમાં પુષ્ટિ ભક્તિનું બીજ એ રોપી દીધું છે. અને સાથે સાથે તમે એમના માતા પિતા પણ એવા સારા માળીની જેમ આ બીજ એને છોડમાં અંકુરિત કરવાની એવી માવજત લઈ રહ્યા છો. કારણ કે બાળકનામાં તો બીજ રોપાયું, પણ તમે બધા પણ હવેલીની દરેક પ્રવૃત્તિમાં એક સાથે સુંદર રીતે જે સહભાગ લો છો, એનાથી ખરેખર બાળકોનું ભવિષ્ય એ બાબતમાં તમે નિશ્ચિંત થઈ ગયા છો. વૈષ્ણવો માત્ર આપણા બાળકો પૂરતું હવેલીના કાર્ય મર્યાદિત નથી. હમણાં જ્યારે ઓક્સિજનની કંઈક ડિમાન્ડ અહીંયા વધી ગઈ ને સપ્લાય ઘટી ગયો, એ સમયે વળી પાછા હવેલીનું એ જ VPSSનું મંડળ એ તૈયાર થઈ ગયું. ભાઈ અમારા દેશમાં તો અમે કામ કરીએ છીએ, પણ મૂળ અમારું જે ભારતના એના લોકો, એને પણ કંઈ સહાય કરવી જોઈએ. એનાથી આગળ વધી અને વૈષ્ણવો આ બાળકો પણ સામે કેવી રીતે રેસિપ્રોકેટ કરે છે. તમે કહો અને કામ કરે એ એક બીજી વાત થઈ, પણ સામે ચાલીને ના અમારા શ્રીનાથજી, અમારી હવેલી, અમારે એને ડેકોરેટ કરવી છે, અમે આજુબાજુ ફૂલની સજાવટ કરીશું. આ બધાને કારણે જ વૈષ્ણવો મેં તમને પહેલાં કહ્યું કે હવેલી હ્યુસ્ટનમાં આવીને એટલે હ્યુસ્ટન વાસીઓ એ સનાથ થઈ ગયા. હવે આજે આ પાટોત્સવને દિવસે સૌ પ્રથમ તો તમને સર્વને, આ VPSS વલ્લભ પ્રીતિ સેવા સમાજના સર્વ સભ્યો, સર્વ વૈષ્ણવોને, અહીંયા હવેલીમાં દર્શન કરવા આવનાર સર્વ વૈષ્ણવોને અનેક બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. અને એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તરીકે શ્રી વલ્લભની કૃપા કંઈક ઉતરી છે અને થોડું ઘણું શાસ્ત્રીજી તરીકે બોલીએ છીએ, તો એક એ રૂએ પણ આશીર્વાદ તો શું આપું, પણ તમને બધાને શુભેચ્છા હું નક્કી એટલી આપીશ કે માથે બિરાજતા શ્રીજી બાબા એ તમને બધાને એટલું સામર્થ્ય આપે, અરે ભાઈ તમને એટલું બધું બળ આપે કે આ હવેલી સંબંધી જે કંઈ કાર્ય
અત્યારે થઈ રહ્યું છે એના કરતાં પણ અનેક ગણું સુંદર રીતે વર્ષોના વર્ષો આ જ રીતે ચાલતા રહે અને હ્યુસ્ટનમાં બિરાજતા શ્રીનાથજી એ પ્રસન્નતામાં સદૈવ બિરાજે. બસ આવી શુભેચ્છા સાથે તમને બધાને ભૂરી ભૂરી વધાઈ અને એક શાસ્ત્રીજી તરીકે હું શુભેચ્છા તમને પાઠવું છું. શ્રી વલ્લભાધીશ કી જય. સમસ્ત ઉષ્ટર વૈષ્ણવ સમાજને યોગેશ કુમાર ગોસ્વામીના ખૂબ ખૂબ આશીર્વાદ. મને સમાચાર મળ્યા છે કે શનિવારે તારીખ 27 જૂન 2021 અને એમાં શ્રી ગોવર્ધનનાથજીનો પાઠ ઉત્સવ છે. અને પાઠ ઉત્સવ એટલે શ્રી ઠાકોરજી જે દિવસ મંદિરમાં બિરાજ્યા, પાટે પધાર્યા, તે દિવસ એટલે એમનો બર્થડે કહેવાય છે. તો વૈષ્ણવો આ બર્થડે રૂપે આ પાઠ ઉત્સવ નિમિત્તે હું સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ આપું છું, આશીર્વાદ આપું છું. અને હવે તો માધ્યમ આ કરોના કાળમાં કેવલ ઓડિયોથી કે ઝૂમ વિડીયોથી જ છે ને થઈ શકે છે. એટલે ઠાકોરજીને આ પાઠ ઉત્સવ નિમિત્તે વિનંતી કરીશ કે જલ્દી આ કરોના કાળ પણ નિવૃત્ત થાય, બધાના જીવનમાં ખુશાલી આવે અને ખૂબ આનંદથી બધા ભેગા થાય અને ઠાકોરજી સાથે ઓતપ્રોત થાય. બધા વૈષ્ણવોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. अमंगलानां शमनं मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुं वयं नमः. पुष्टिमार्गीयः सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरुवे नमः. आप सर्व वल्लभना वाला वैष्णवो, આજે અત્યંત આનંદનો વિષય છે કે હ્યુસ્ટનની જે અતિ વાલી એવી હવેલી છે, જેને બધા પ્રેમથી ટેક્સાસ નાથદ્વારા પણ કહેતા હોય છે, એનો આજે 16th પાટોત્સવ આવી રહ્યો છે. એવામાં હું માનું છું કે સમસ્ત ટેક્સાસના વૈષ્ણવ આજે આનંદમાં હશે. એવું નથી કે માત્ર હવેલીના ટ્રસ્ટીઓ હરખમાં હોય, એક્સાઇટેડ હોય, પ્રસન્ન હોય. એવું નથી કે માત્ર હ્યુસ્ટનના વૈષ્ણવો પ્રસન્ન હોય કે ચાલો આપણો પાટોત્સવ આવે છે ઇત્યાદિ. પણ હું માનું છું કે સમસ્ત ટેક્સાસના વૈષ્ણવો નો આનંદનો વિષય છે, અવસર છે. એનું કારણ છે કે આ હવેલી એ એક બહુ મોટી એક વૈષ્ણવ કમ્યુનિટીનું આસ્થાનું કેન્દ્ર છે, સ્થાન છે. અને એવામાં જ્યારે હવેલીમાં એક રૂડો અવસર આવતો હોય તો એક સ્વાભાવિક છે કે આપણે બધા પ્રસન્ન થાય, આનંદિત થાય. તો જેમ હમણાં ઇન્ડિયામાં ખૂબ જ ગરમી પડ્યા બાદ વર્ષા ઋતુ પ્રારંભ થઈ, તો પ્રત્યેક વ્યક્તિ વરસાદ આવ્યો એટલે બહુ પ્રસન્ન છે, આનંદ છે. તો ઇટ્સ હાર્ડ ટુ નોટ ટુ ગેટ એક્સાઇટેડ. સમજ્યા ને? તો એવું જ છે અહીંયા પણ કે આજે જ્યારે પાટોત્સવ આવે છે તો ત્યારે કોઈ પણ વૈષ્ણવ ખુશ ન થાય, પ્રસન્ન ન થાય એવું જવલ્લે બનતું હોય છે. તો એવામાં હું આપ સર્વને કહીશ કે મંદિરો દરેક ધર્મમાં હોય છે, આપને ખબર છે. પણ આપણી પુષ્ટિમાર્ગની પરંપરા વિશેષ છે. એમાં શ્રીનાથજીએ જ આ ક્રમ સ્થાપિત કર્યો છે. આપે જ વલ્લભને આજ્ઞા કરી કે સેવા ક્રમ, પ્રણાલિકા ઇત્યાદિ. એવી જ રીતે આપશ્રીએ હવેલી અને એની જે બનાવટ, ફોર્મેશન માં પણ એક બહુ યુનિકનેસ, એક સ્પેશિયાલિટી આપણા ત્યાં જોવા મળે છે. જેમ આપણા ત્યાં પરિક્રમા માર્ગ નથી હોતા, આપણા ત્યાં શિખરબદ્ધ મંદિરો નથી. અને એક જેમ ઇટ્સ મોર ઓર લેસ ઠાકોરજી ઇઝ ઘર જે કહેવાય. હવેલી એટલે નંદરાયજીનું, યશોદાજીનું ઘર છે કે જેમાં આપને એક લિવિંગ રૂમ, નિજ મંદિર જોવા મળશે. આપને શૈયા મંદિર, પ્રભુને પોઢવાનું સ્થાન મળશે. પ્રભુની રસોઈ આપને મળશે. એટલે આપણું જે કન્સ્ટ્રક્શન છે, બનાવટ છે, એક ઘર જેવી. ઇટ્સ રાધર મોર લાઈક અ ઘર ધેન કે આપણે બીજા કોઈ મંદિરો હોય એના કરતાં.
તો એટલે જ્યારે એક યુનિક વસ્તુ આપણા બધાની વચ્ચે છે, તો હું માનું છું કે એક પ્રત્યેક વૈષ્ણવની ફરજ છે કે એ આ હવેલીનું ખૂબ ધ્યાન રાખે, એનું જતન કરે, એનું ટેક કેર કરે. કારણ કે એક કોમન વસ્તુ હોય તો આપણે એને જતું કરી શકીએ, પણ જ્યારે એક યુનિક વસ્તુ આપણા બધાની વચ્ચે છે, પ્રભુએ કૃપા કરીને સામે ચાલીને ઈચ્છા રાખી કે હું હ્યુસ્ટનના વૈષ્ણવોની સેવા અંગીકાર કરું, તો એક આપણા બધાની ફરજ બને છે પ્રિયજનો કે આપણે એનું ધ્યાન રાખીએ. અને આપણા ત્યાં વિપદ વિસ્મરણો વિષ્ણુ, જે આપણા ત્યાં કહ્યું છે કે વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ, વિપદ વિસ્મરણો વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. કે જેને આપણે તકલીફ માનીએ છીએ એ ખરેખર તકલીફ નથી, જેને આપણે સારું માનીએ છીએ એ સારું નથી ખરેખર, પણ એક વૈષ્ણવ માટે પ્રભુને ભૂલવું એ એક વિપત્તિ છે, આફત, તકલીફ. અને પ્રભુને યાદ કરવા એ એક સ્મૃતિ છે, સંસ્મરણ છે, એક સંભારણું છે. તો આ હવેલી આપ સર્વ વૈષ્ણવોને છે ને પ્રભુની સ્મૃતિ કરાવે છે, યાદ કરાવે છે. તો એ એક બહુ મોટી વાત છે. એટલે હું માનું છું કે આ હવેલીની ખૂબ જ વેલ્યુ વધે છે. અને આપ બધા જે છે માત્ર ટ્રસ્ટીઓ નહીં, પણ પ્રત્યેક વૈષ્ણવને આ એક પોતાની એક સ્પિરિચ્યુઅલ ડ્યુટી માનો, ડિવાઇન ડ્યુટી માનો, કે એક પોતાનું ઘર માનીને આપને આ ઘરમાં આવવું છે. જે રીતે ગોકુલના વ્રજવાસીઓ દોડીને નંદરાયજીના ઘરે જતા, એ રીતે ટેક્સાસના પ્રત્યેક વૈષ્ણવને અહીંયા દોડીને આવવું છે. અને જેમ આપણે ઘરે જઈએ તો યુ ડોન્ટ નીડ અ ફંક્શન ટુ ગો ટુ ધ ઘર, સમજો ને. ઘરે જવા માટે કોઈ બીજાના ઘરે આપણે પ્રસંગ હોય તો જ જઈએ, પણ ઘરે જવા માટે તમને કંઈ બહાનું નથી જોતું. તો એ રીતે તમને અહીંયા આવવા માટે કંઈ બહાનાની જરૂર નથી. સ્ટીલ આઈ વુડ સે કે પ્રત્યેક વૈષ્ણવ જો રોજ હવેલી આવી શકે તો આઈ નો ઇટ્સ અ બીટ ડિફિકલ્ટ, ભલે રોજ આવજો, નહીં તો એવરી સેટરડે સન્ડેનો નિયમ બનાવો છે. અને એ જો સંભવ નહીં હોય તો 11નો પ્રયાસ કરો. અને એ જો ન હોય તો એટલીસ્ટ વન્સ અ મંથ, મહિનામાં એક દિવસ તો જરૂર આપ બધા વૈષ્ણવને અહીંયા ઉપસ્થિત થવું છે, પ્રભુની સન્મુખ થવું છે, સમજ્યા ને. પ્રભુની સામસામા થવું એ આપણી એક ડિવાઇન ડ્યુટી છે. અને એવા ન બનતા કે ચાલો માત્ર જન્માષ્ટમી પર મહાપ્રસાદનું આયોજન છે ત્યારે આપણે ગયા, એટલે જન્માષ્ટમી ટુ જન્માષ્ટમીનો ક્રમ નથી રાખવો. તમારા જ પૂર્વજ હતા, વડીલો ઇન્ડિયા રહેતા, ખબર, સિટીઓમાં રહે, ગામડામાં રહે, તો હવેલીનો ટકોરો થાય તો દોડીને પહોંચી જાય કે ચાલો મંગળા ખુલી, ચાલો રાજભોગની ઝાંકી થાય છે. તો તમે એમના જ દીકરા દીકરીઓ છો, તો એવું જ લાગણી, એવું જ પ્રેમ આપ સર્વ રાખો ઠાકોરજી સાથે, હવેલી સાથે. અને જેમ એક આપણે આપણી જ્વેલરીને સાચવીએ છીએ, ટેક કેર કરીએ, એ જ રીતે આપણે બધાને આ હવેલીનું ધ્યાન રાખવું છે. અમે ઘણી વખત ત્યાં આવ્યા છે અને ખૂબ અમને આનંદ થયો છે પ્રભુના દર્શન કરીને. અને ટ્રસ્ટીઓ પણ ખૂબ સુંદર પ્રકારે પ્રભુનું, વલ્લભકુલનું એવં વૈષ્ણવ કોમ્યુનિટીનું ધ્યાન રાખે છે. તો એમને પણ અમે ખૂબ બિરદાવીએ છીએ, વધાઈ પાઠવીએ છીએ. આપ સર્વને મારા અંતઃકરણના આશીર્વાદ સાથે અત્રે અહીં વિરામ લઈશ. ઇતિ શુભમ. વલ્લભપ્રીતિ સેવા સમાજ UPSS ટેક્સાસ નાથદ દ્વારા નંદાલયના મંગલ પાટોત્સવના ઉપલક્ષ આપ સર્વ એકત્રિત થયા છો. અનેક વર્ષોથી ટેક્સાસમાં અને સમગ્ર USA અંદર આ નૂતન નંદાલયના માધ્યમથી અનેક વૈષ્ણવોને જે પોષણ પ્રાપ્ત થયું છે, જે સત્સંગ પ્રાપ્ત થયું છે, જે બાળકોમાં સંસ્કાર ઉપાર્જિત બન્યા છે, તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. આ VPSS સંસ્થા જે પૂજ્ય પિતામહચરણ શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રી દ્વારા સંસ્થાપિત થઈ, પૂજનીય શ્રી ઇન્દ્રાબેટીજી મહોદયાશ્રી, પૂજનીય શ્રી જીજી, પૂજ્ય પિતૃચરણ વગેરે સર્વના દ્વારા આ સંસ્થાને પોષણ આપવામાં આવ્યું. અનેક કાર્યકર્તાઓએ જેને આમાં ભોગ આપ્યું છે, તન, મન અને ધનથી.
નિરંજનભાઈ પટેલ, સરલાબેન પટેલ, રસેશભાઈ, નિકુંજબેન વગેરે વગેરે બધા જ કાર્યકર્તાઓ અને પૂર્વના અંદર સુરેશભાઈ પટેલનું જે સફળ નેતૃત્વ પ્રાપ્ત થયું, બીવીએમમાં રજનીભાઈ જેવા સક્ષમ કાર્યકર્તાઓ પ્રાપ્ત થયા, રાજીવભાઈ, મનીષભાઈ જેવા યુવાનો સદૈવ આ સંસ્થા માટે જેઓ કાર્યરત છે, ત્યારે વલ્લભપ્રીતિ સેવા સમાજના આ પાટોત્સવના મંગલ શુભ ઉપલક્ષ્ય હું આપ સર્વને ખૂબ ખૂબ વધાઈ પાઠવું છું. આ સંકુલનના માધ્યમથી હજારોની તાદાદમાં આપણા વૈષ્ણવો જાગૃત થયા છે અને ખરેખર આખા અમેરિકાના અંદર અગર એક રોલ મોડલ સંસ્થા તરીકે અગર કોઈ સંસ્થા મોજૂદ હોય તો આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ એ VPSS ટેક્સાસ નાથક દ્વારા છે કે કઈ રીતે સંસ્થા ચલાવવી, કઈ રીતે હવેલી ચલાવવી, કઈ રીતે આખું મેનેજમેન્ટ ગોઠવવાનું, એનું કોન્સ્ટિટ્યુશનથી લઈને એના દરેક આયામ એ બીજા હવેલીઓ માટે પણ ખૂબ જ માર્ગદર્શન રૂપ છે. કાર્યકર્તાઓ જે રીતે તન મન અને ધનથી સમર્પિત થઈને આ સંકુલ માટે હંમેશા દિવસ રાત કાર્યરત રહે છે, એમને જેટલા ધન્યવાદ આપીએ, આશીર્વાદ આપીએ એટલા ઓછા છે. બસ શ્રી પ્રભુ ચરણોમાં એ જ વિનંતી, આપ સર્વને ઠાકોરજી દીર્ઘાયુષ્ય આપે, આપ સર્વના હૃદયના અંદર પુષ્ટિ માર્ગ માટે, શ્રી વલ્લભ માટે, શ્રી વિઠ્ઠલ માટે, પ્રભુ માટે પ્રેમ, શ્રદ્ધા, ભક્તિનું હંમેશા વર્ધન થતું રહે અને વર્ષો વર્ષ સુધી આ સંસ્થા આપ સર્વના પ્રયાસોથી, આપ સર્વની સેવાથી આ જ રીતે કાર્યરત બનતી રહે અને પ્રભુ આપ સર્વને ખૂબ એમની દિવ્ય કૃપાના અધિકારી હંમેશા માટે બનાવતા રહે. બસ એ જ પ્રભુ ચરણોના અંદર હૃદયપૂર્વકની અભ્યર્થના સાથે શુભમ. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयपान रक्षिता शेषबालकम्. प्रिय હ્યુસ્ટન હવેલીના બધા જ વૈષ્ણવગણ અને બધા જ કાર્યકર્તાઓને 16મા પાટોત્સવની ઉજવણીની બધાને ખૂબ ખૂબ મંગલ બધાઈ, શુભકામનાઓ. ઘણો આનંદનો વિષય છે કે પ્રભુ આ મંદિરમાં જે નવનિર્માણ થયું એમાં 16 વર્ષથી બિરાજમાન છે. 16મો પાટોત્સવ આજે આપણે મનાવી રહ્યા છે. આજે હું મારા પિતૃચરણ, જેને આ હવેલીનું સપનું જોયું હતું કે હ્યુસ્ટનમાં પણ આટલો વૈષ્ણવ સમાજ છે તો આપણા શ્રીનાથજી ગોવર્ધન ધરણની પણ હવેલી હોવી જોઈએ, ત્યારે કનુભાઈ મોદી, સરલાબેન, નિકુંજબેન, સુરેશભાઈ આ બધા જ હતા અને ગેરેજની અંદર નાના સરખા ગેરેજમાં પણ ઠાકોરજીની મંગલ પધરામણી કરીને મંદિરનું સ્વપ્ન જોયું હતું ને ત્યારથી શરૂઆત થઈ. વધતા વધતા પ્રગતિ એવી થઈ અને આ બધા લોકોએ એટલા સુંદર પ્રયત્ન કર્યા તમારા બધા જ વૈષ્ણવોના સાથથી અને શ્રી વલ્લભાધીશની કૃપાથી કે આજે આવા સુંદર મોટા નવનિર્મિત હવેલીમાં બિરાજમાન થઈ અને જેટલા પણ ભક્તગણ છે, વૈષ્ણવગણ છે, બધાને આજે ખૂબ સુંદર દર્શન આપી રહ્યા છે, કૃપા વર્ષાવી રહ્યા છે. આજે નવું આખું ટ્રસ્ટીગણ છે, સાથે જૂના પણ છે. આપણા સરલાબેન અને નિકુંજબેન જેને ખૂબ જ મહેનત કરી છે આ હવેલી માટે
અને અત્યારે વર્તમાનમાં રશેશભાઈ દલાલ જે ખૂબ સુંદર રીતે આ બધું કાર્ય બહુ સુંદર રીતે સંભાળી રહ્યા છે, એમને પણ હું ખૂબ શુભકામનાઓ અને મંગલ બધાઈ આપું છું. પાટોત્સવ એટલે ઠાકોરજીને પાટે બિરાજવા. જ્યારે આપણે સંકલ્પ લઈએ છીએ કે મારા પ્રભુને મારે પધરાવા છે મારા મસ્તક ઉપર, ત્યારે એ પ્રભુને જ્યારે આપણે પધરાવીએ છીએ ઘરે, તો એ ભાવથી પધરાવીએ છીએ કે યશોદાજી મૈયા એ સિંહાસન રૂપે છે અને એની અંદર બિરાજેલા યશોદો સંગ લાલિત એ પરમાત્મા, એ પરબ્રહ્મ, એ નિકુંજ નાયક ગોવર્ધન ધરણ શ્રીનાથજી જે બાલ સ્વરૂપે પણ અને કિશોર સ્વરૂપે પણ બંને રૂપે યશોદા મૈયાની ગોદીમાં બિરાજીને અને શ્રી વલ્લભ વિઠ્ઠલની આનીથી પોતે બિરાજમાન થઈ અને આપણને એ સેવાનો લાભ આપે છે કે જે આપણે કલ્પના પણ ન કરી હોય. વાત તો એ છે કે શૃંગારનું જો આપણે પદ લઈએ કે ની કે રાખ યશોદા મૈયા નારાયણ ઘરાયો, એક તો આ પદ અને શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એટલે યશોદાજીથી પણ વધારે ઠાકોરજી આજ્ઞા કરે છે કે વિઠ્ઠલનાથજી એટલા પ્રેમથી મને ભોગ અરોગાવે છે કે હું મારી યશોદા મૈયા કરતાં પણ મને આનંદ આવે છે. એ જ્યારે ભાવ વ્યક્ત કર્યો ત્યારે એ ઠાકોરજી જ્યારે સારસ્વત કલ્પમાં જે બિરાજમાન હતા અને વલ્લભ વિઠ્ઠલની આડીથી જ્યારે વ્રજમંડલમાં પાછા પોતે શ્રી ગોવર્ધન ધરણ નિકુંજ નાયક રૂપે પ્રગટ થયા અને જ્યારે શ્રી ગુસાઈજીનો કાલ આવ્યો અને શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલનાથજીએ જે ખૂબ પ્રેમથી પ્રભુનો સેવા વિસ્તાર ખૂબ સુંદર રીતે કર્યો અને જે પ્રેમ ભાવથી જે પ્રભુની સેવાનો આખો ક્રમ સાધ્યો, જે આજે પણ આપણે હવેલીઓમાં જોઈએ છે, તો એ રીતે ઠાકોરજીએ કહેવું પડ્યું કે યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. આપણા પુણ્યો કે આપણું ભાગ્ય નું આપણે સંકલન કરીએ, સરવાળો કરીએ તો પણ આપણે ભગવાનને ન પધરાવી શકીએ જ્યાં સુધી શ્રી વલ્લભની કૃપા ન થાય અને પ્રભુ પોતે કૃપા કરીને આવવા ન માંગતા હોય. તો ઇન્દિરા બેટીજીએ જે આ હવેલીમાં પૂજ્ય પિતૃચરણ સાથે એમને પણ કંધાથી કંધા મિલાવી અને આ સપનોને સાકાર કર્યું, આખી સેવા પ્રકારમાં પોતે બધો ઘણો સાથ આપ્યો અને બંને વલ્લભકુલ અને વૈષ્ણવ, હરિગુરુ વૈષ્ણવ આ ત્રણેય જ્યારે સાથે થાય છે ત્યારે પ્રભુ આપણા જીવનમાં પધારે છે, આપણા ઘરે પાટે બિરાજે છે, યશોદા મૈયાની ગોદીમાં બિરાજે છે. તો તમે આ પાટ ઉત્સવ જે પ્રભુ પધાર્યા છે એને સુંદર રીતે ઉજવી રહ્યા છો. તો મારી ખૂબ બધા જ વૈષ્ણવોને, ત્યાંના મુખિયાજી ને કાર્યકર્તાને અને ઉમાબેન દવે, ઈશ્વરભાઈ દવે જે ત્યાં સાથ પણ આપી રહ્યા છે અંદર સેવામાં, એ બધાને, બધા કીર્તનિયા મંડળીને, બધા વૈષ્ણવોને, કાર્યકર્તાઓને બધાને મારી ખૂબ ખૂબ મંગલ બધાઈ શુભકામનાઓ આપું છું કે આગળ પણ સુંદર રીતે આવા પાટોત્સવ આવ્યા જ કરીને સુંદર રીતે તમે મનાવતા જ રહો. બસ ઇતિશત શુભમ અને તમને બધાને ખૂબ ખૂબ શુભાશીર્વાદ. चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे
श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हमारा परम प्रिय ह्यूस्टन યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રિય શ્રી વલ્લભ કૃપાપાત્ર વૈષ્ણવજનો, આમંત્રિત ગૃહસ્થો અને સર્વજનો, બહુ જ આનંદનો વિષય છે. આજે શ્રી ગોવર્ધનનાથજી હવેલી, હ્યુસ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું 16મો પાટોત્સવ હ્યુસ્ટન ખાતે ઉજવાઈ રહ્યો છે અને એની અંદર ઘણા બધા આ વૈષ્ણવજનો અત્યારે સંમેલિત થયા છો. બહુ આનંદનો વિષય છે. હ્યુસ્ટન આજે એમ કહી શકાય કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી મંદિર, સૌથી પહેલું મંદિર એ હ્યુસ્ટન ખાતે ભગવદ ઈચ્છાથી અમારા દ્વારા ઘણા વર્ષો પહેલાં, 16 વર્ષ પહેલાં એની સ્થાપના કરવામાં આવી હતી. મજાની વાત એ છે કે એ એક વૈષ્ણવ સદગ્રસ્તના ગેરેજની અંદર એ મંદિર શરૂ કરવામાં આવ્યું હતું. પછી આજે આ ભવ્ય મોટી હવેલીનું નિર્માણ પણ થઈ ગયું છે. એક આદર્શ હવેલી તરીકે આજે અમેરિકાની અંદર એની ગણતરી થઈ રહી છે. આ પ્રસંગે હું મારા અંતરના અનેક શુભાશીર્વાદો, શુભકામનાઓ અને બધાઈ પાઠવું છું. વર્ષો પહેલાં આ મંદિરના સ્થાનમાં શ્રી કનુભાઈ મોદી, શ્રી સુરેશભાઈ, શ્રી નિકુંજબેન, સરલાબેન ખૂબ યોગદાન કર્યું હતું અને બીજા અન્ય મારા સાથી વૈષ્ણવો. એ રીતે અત્યારે પણ વર્ષોથી અમારા પરમપ્રિય સ્નેહી વૈષ્ણવ શ્રી રસેશભાઈ દલાલ અને શ્રીમતી નિકુંજબેન, શ્રીમતી સરલાબેન આજે પણ ખૂબ સુંદર રીતે એમાં રસ લઈને હવેલીના સંચાલનમાં ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અને એ માટે એ લોકોને પણ હું હાર્દિક અભિનંદન આપું છું. આજે એટલા બધા વર્ષોથી આનું સુંદર સંચાલન થઈ રહ્યું છે એ બહુ જ મહત્ત્વની અને સુંદર વાત છે. આનાથી ઘણી પ્રેરણાઓ આખા સમાજને પ્રાપ્ત થઈ છે. હું આ પ્રસંગે હ્યુસ્ટનના અમારા પ્રિય વૈષ્ણવજનોને અને સર્વ ટ્રસ્ટીઓને, કાર્ય સમિતિના સભ્યોને બધાને મારી અનેક અનેક શુભકામનાઓ, શુભાશીર્વાદો આ સાથે પાઠવું છું. આપણા વાર તહેવાર અહીંયા મંદિરના હવેલીની અંદર સેવામાં પણ અમારા બહુ જૂના સ્નેહી શ્રીમતી ઉમાબેન દવે અને ઈશ્વરભાઈ દવે એ પણ વાર તહેવારે અહીંયા મંદિરની અંદર સેવામાં આવે છે અને શ્રી ગોવર્ધનનાથની સેવા અર્પે છે, સુંદર સાથ આપે છે. એ માટે એમને પણ હું આ પ્રસંગે ખૂબ અભિનંદન આપું છું. રસેશભાઈ, કુંજબેન, સરદાબેનની એ ટીમ સુંદર વર્ક કરી છે, સુંદર કાર્ય કરી છે. એમને પણ હું અભિનંદન આપું છું. પ્રભુ એમને ચિરાયુષ્માન કરે, સુસ્વાસ્થ્યશીલ કરે અને સેવા કરવાની ખૂબ શક્તિ આપે એવી ભગવત ચરણારવિંદમાં
પ્રાર્થના નમ્ર અને વિનંતીપૂર્વક આજનું મારું વક્તવ્ય શ્રી ગોરધનનાથજીના ચરણે સમર્પિત કરું તે પહેલાં આ બધા જ હ્યુસ્ટનવાસી અમારા પ્રિય વૈષ્ણવજનોને પણ એટલા જ અભિનંદન હું પાઠવું છું અને શુભ આશીર્વાદો પાઠવતા મને ખૂબ આનંદ થાય છે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. ચિરજીઓ ગોપાલ રાની તેરો ચિરજીઓ ગોપાલ બેગી બઢે બલ હોય બિરધલટ મહરી મનોહર બાલ રાની તેરો ચિરજીઓ ગોપાલ ઉપજી पर्यो यह कुखी भाग्य बल समुद्र सीप जैसे लाल सब गोकुल के प्राण जीवन धन वैरीन के उरसाल रानी तेरो चीर जियो गोपाल सूर की तो जिय सुख पावत है लोचन देखत श्याम तमाल रजया रज लागो मेरी अखियन रजया रज लागो मेरी अखियन रोग दोष जंजाल रानी तेरो चिर जियो गोपाल चिर जियो गोपाल रानी तेरो चिर जियो गोपाल श्री बालकृष्ण लाल की जय.